ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। એચઆર પ્રોફેશનલ દ્વારા વાણિજ્ય ભવન ખાતે લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીને જીતાડવા અપીલ કરાઈ। ભાજપા પ્રમુખ ડોક્ટર વિજય શાહ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય દીપક શાહ, સુધીર શેઠી, અર્જુનસિંહ સોલંકી, હિરેન શાહ તથા કિશોર કાકા ફેમ સ્મિત પટેલે સંબોધન કર્યું। ભાજપા પ્રમુખ ડોક્ટર વિજય શાહ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય દીપક શાહ, સુધીર શેઠી, અર્જુનસિંહ સોલંકી, હિરેન શાહ તથા કિશોર કાકા ફેમ સ્મિત પટેલે સંબોધન કર્યું। વડોદરા એચઆર ફોરમના અર્જુનસિંહ સોલંકીએ જણાવ્યું કે વડોદરાની આજુબાજુમાં આવેલ ઉદ્યોગ ગૃહોના એચઆર પ્રોફેશનલ લોકશાહી પર્વમાં અગત્યની ભૂમિકા ભજવી શકે છે। તે હેતુથી સોસાયટી ઓફ એચઆર ફોરમ તથા વડોદરા એચઆર ફોરમ દ્વારા વડોદરા લોકસભાના ઉમેદવાર કે જેઓ પણ એચઆર પ્રોફેશનલ છે તેથી તેમને જીતાડવા માટે આજે વાણિજ્ય ભવન ખાતે એક મતદાતા જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આપણે શા માટે ડોક્ટર હેમાંગ જોશીને મત આપવો જોઈએ તથા શા માટે નરેન્દ્રભાઈ મોદીને ફરીવાર પીએમ બનાવવા જોઈએ। દરમિયાનમાં વડોદરા એચઆર ફોરમના પ્રમુખ સુધીર શેઠીએ જણાવ્યું હતું કે આજના કાર્યક્રમમાં 200થી વધારે એચઆર પ્રોફેશનલ હાજર રહ્યા હતા તથા યુનિવર્સિટીના પૂર્વ ડીન, પારુલ યુનિવર્સિટી, સિગ્મા યુનિવર્સિટી સહિત વડોદરા લોકસભા વિસ્તારમાં આવતી 7 યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। સોસાયટી ઓફ એચઆર પ્રોફેશનલના અધ્યક્ષ હિરેનભાઈ શાહ મહેમાનોનો પરિચય આપી ડોક્ટર હેમાંગને જીતાડવા અપીલ કરી હતી। દરમિયાનમાં લોકસભા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ તેઓ લોકસભાની ચૂંટણી જીત્યા બાદ વડોદરા માટે કયા કયા કામો કરશે તે જણાવ્યું હતું। આજે વડોદરા એચઆર ફ્રેટર્નિટી દ્વારા ડૉક્ટર હેમાંગ જોશી જે વડોદરા લોકસભાના ઉમેદવાર છે એમના માટે એક સરસ મજાનો કાર્યક્રમ એચઆર ફ્રેટર્નિટીના લોકો અહીંયા ઉપસ્થિત હતા। આ કાર્યક્રમમાં ડૉક્ટર હેમાંગ જોશી જે વડોદરા લોકસભાના ઉમેદવાર છે એ આપણી સાથે છે। ડૉક્ટર હેમાંગભાઈ, આપ અમારા દર્શક મિત્રોને જણાવો કે આપ વિજેતા બનશો પછી વડોદરા કોન્સ્ટિટ્યુઅન્સી માટે તમારા મનમાં શું ડિઝાઇન છે? વડોદરા કોન્સ્ટિટ્યુઅન્સીની અંદર આપણા હાલના સાંસદ આદરણીય રંજનબેન ભટ્ટજી દ્વારા સુંદર કાર્યો થયા છે, સારા પ્રોજેક્ટ્સ આવ્યા છે। વડોદરા એક એજ્યુકેશનલ હબ બન્યું છે। આપને ખ્યાલ હોય તો સેન્ટ્રલ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, આપણી રેલવે યુનિવર્સિટી, ગતિશક્તિ યુનિવર્સિટી એવી તમામ યુનિવર્સિટીઓ પણ વડોદરાના આસપાસના વિસ્તારમાં આવેલી છે। સાથે સાથે વડોદરાની અંદર ટાટા એરબસથી લઈ અને ઘણા બધા ઔદ્યોગિક એકમો પણ આવેલા છે અને હજુ વડોદરાના આજુબાજુના વિસ્તારની અંદર ખૂબ સારું એક પોટેન્શિયલ છે કે જ્યાં વધારે ઉદ્યોગ વિકસી શકે। તો જે વિકસિત ભારતનું સંકલ્પ આદરણીય મોદી સાહેબ લઈને આગળ વધી રહ્યા છે તેની અંદર વિકસિત વડોદરાને સાથે જોડી અને કઈ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, રોડ કનેક્ટિવિટી, એર કનેક્ટિવિટી, ઇમિગ્રેશન તો આપણું ચાલુ થયું છે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સનું, પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સનું ઓપરેશન્સ કઈ રીતે ચાલુ થાય, રિંગ રોડ નવા બને જેને કારણે વડોદરાની આસપાસનો વિસ્તાર વધારે માળખાકીય રીતે મજબૂત બને, કઈ રીતે ફ્રેટ કોરિડોરથી વડોદરાના એક્સેસિબિલિટી વધારે મજબૂત થાય, વધારે ટ્રેનો, આજે જ આદરણીય મોદી સાહેબે વંદે ભારતની નવીન શ્રેણી લોન્ચ કરી કે જેમાં સ્લીપર ક્લાસ, ચેર કાર અને મેટ્રો આ પ્રકારની સુવિધાઓ ઉત્પન્ન થાય અને કઈ રીતે વધારેમાં વધારે વડોદરાના સંસ્કારી નગરીનું જે બિરુદ છે એને વધારે આપણે સાર્થક બનાવી શકીએ, વડોદરામાં સંસ્કૃતિ અને કલ્ચરનું વધારે ડેવલપમેન્ટ થાય, આ પ્રકારના પ્રયાસો મારા દ્વારા કરવામાં આવશે અને એની અંદર વડોદરાની તમામ જનતાનો સાથ મને આવકારે છે।